રાહુલભાઈ જલ્દી બહાર આવો, જુઓ તમારી પત્ની રસોડામાં છુપાઈને શું કરી રહી છે। નણંદ કાજલે ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ રાહુલના ચહેરા સામે ધરી દીધો। વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે મીરા પોતાની સાસુ રૂકમણીબેનની વાટકીમાં સફેદ પાવડર ભેળવી રહી હતી। રાહુલના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ। જે મા માટે તેણે આખી દુનિયા છોડી દીધી હતી, તેને તેની જ પત્ની છુપી રીતે ઝેર આપી રહી હતી। આખરે આવું શા માટે અને ક્યારથી ચાલતું હતું? લગ્નને હજુ માન 2.5 વર્ષ જ થયા હતા। મીરા જ્યારે પરણીને આ ઘરમાં આવી ત્યારે તેણે પોતાની વાતો અને સ્વભાવથી સૌના દિલ જીતી લીધા હતા। ખાસ કરીને સાસુમાં રૂકમણીબેન તો મીરાના વખાણ કરતા ક્યારેય થાકતા નહોતા। પાડોશમાં પણ સૌ કહેતા કે આ સાસુ વહુની જોડી તો સગી મા દીકરીને પણ પાછળ પાડી દે એવી છે। પરંતુ છેલ્લા 7-8 મહિનાથી ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું। રૂકમણીબેનની તબિયત અચાનક ખૂબ જ બગડવા લાગી હતી। એમનું વજન ઘટી રહ્યું હતું અને તેઓ વારંવાર બીમાર રહેતા। શહેરના મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું, ઘણા રિપોર્ટ કરાવ્યા, પણ કોઈ બીમારી પકડાઈ નહોતી। ડોક્ટરોએ બસ ઉંમરની નબળાઈ છે એમ કહીને વિટામિનની ગોળીઓ આપી દીધી હતી। આ બધા વચ્ચે મીરાના વર્તનમાં એક બદલાવ આવ્યો હતો। તેણે સાસુમાનું જમવાનું બનાવવાની જવાબદારી સંપૂર્ણપણે પોતાના માથે લઈ લીધી હતી। રૂકમણીબેન માટે ચા બનાવવાની હોય કે સૂપ, મીરા કોઈને પણ રસોડામાં જવા નહોતી દેતી। શરૂઆતમાં તો રાહુલને આ બધું જોઈને ખૂબ ગર્વ થતો। તેને લાગતું કે એની પત્ની એની માતાની કેટલી સેવા કરે છે, પણ રાહુલની બેન કાજલને આ વાત ક્યારેય ગળે નહોતી ઉતરી। તેને હંમેશા લાગતું કે મીરાના વધારે પડતા પ્રેમ પાછળ કોઈ મોટો ભેદ છુપાયેલો છે, અને આજે કાજલનો એ શક એકદમ સાચો પડ્યો હતો। રાહુલે વિડીયો ફરી એકવાર પ્લે કર્યો। વિડીયોમાં મીરા રસોડામાં એકદમ સાવચેતીથી આજુબાજુ જોતી હતી। જ્યારે તેને પૂરી ખાતરી થઈ ગઈ કે કોઈ ત્યાં હાજર નથી, ત્યારે તેણે પોતાના કપડામાં સંતાડેલી એક નાની ડબ્બી બહાર કાઢી। તેમાંથી ચમચી ભરીને પેલો સફેદ ભૂકો કાઢ્યો અને ગરમા ગરમ દાળમાં બરાબર મિક્સ કરી દીધો। આ દ્રશ્ય જોઈને રાહુલની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ। આઘાત અને પીડા બંને એના મગજ ઉપર આવી થઈ ગયા હતા। હું અત્યારે જ જઈને પૂછું છું એને, આટલી હિંમત કેવી રીતે થઈ એની, મારા ઘરમાં રહીને મારી મા સાથે આવું કરવાની? રાહુલે મુઠ્ઠી વાળતા કહ્યું, ના ભાઈ, થોડી શાંતિ રાખ। કાજલે એને સમજાવ્યો, જો તું અત્યારે જઈને સીધો સવાલ કરીશ તો એવું કોઈ બહાનું કાઢી લેશે અને વાત ફેરવી નાખશે। આપણે એને રંગે હાથ પકડવી પડશે। આજે સાંજે જ્યારે એ ફરીથી બા માટે ખીચડી બનાવે ત્યારે આપણે જાતે જ સંતાઈને નજર રાખશું, પુરાવા સાથે જ એને પકડીશું। રાહુલ આખી રાત જરાય સૂઈ ન શક્યો। એ બસ પથારીમાં પડખા ઘસતો રહ્યો। એની નજર સામે મીરાનો એ માસૂમ ચહેરો વારંવાર આવતો હતો। સવાર પડી પણ રાહુલના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું। તેણે ઓફિસ જવાની રજા મૂકી દીધી અને માથું દુખે છે એવું કહીને પોતાના રૂમમાં જ બેસી રહ્યો। આખરે સાંજ પડી। રસોડામાંથી વાસણનો અવાજ આવવા લાગ્યો। રાહુલ અને કાજલ એકદમ દબાતા પગલે રસોડાના દરવાજા પાછળ જઈ અને ઊભા રહી ગયા। અંદર મીરા ગેસ પાસે ઊભી હતી। ચૂલા ઉપર ખીચડી હતી। અચાનક મીરાએ ગેસ ધીમો કર્યો અને પાછળ ફરીને જોયું
રાહુલના હૃદયના ધબકારા ખૂબ જ વધી ગયા. મીરાએ ફરી એ જ પ્લાસ્ટિકની નાની ડબ્બી કાઢી. આજે એનો ચહેરો થોડો ઉદાસ અને નિસ્તેજ લાગતો હતો. એની આંખોમાંથી 2-3 આંસુ સરીને એના ગાલ ઉપર પડ્યા. તેણે ધ્રુજતા હાથે એ ડબ્બી ખોલી અને તેમાંથી પેલો પાવડર કાઢીને ખીચડીમાં નાખવા જઈ રહી હતી. ત્યાં જ રાહુલથી પોતાનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. તે એક મોટા ઝાટકા સાથે દરવાજો ખોલી અને સીધો રસોડામાં ધસી આવ્યો કે મીરા, શું છે આ બધું? રાહુલનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. અચાનક આવેલા આ અવાજથી મીરા ગભરાઈ ગઈ અને એના હાથમાંથી ડબ્બી છટકી અને સીધી નીચે જમીન ઉપર પડી ગઈ. આખો સફેદ પાવડર જમીન ઉપર વેરાઈ ગયો. અવાજ સાંભળીને બહાર બેઠેલા રૂકમણીબેન પણ માન ચાલીને ત્યાં આવી ગયા. આજે તો તારે સાચો જવાબ આપવો જ પડશે મીરા. રાહુલે નીચે વેરાયેલા એ પાવડર તરફ આંગળી ચીંધતા દાંત ભીંસીને પૂછ્યું, છેલ્લા કેટલાય મહિનાઓથી તું મારી માના ભોજનમાં એવું ક્યું ધીમું ઝેર ભેળવી રહી છે? મીરાના હોઠ ફફડ્યા, પણ એ એક શબ્દ પણ ન બોલી શકી. તે બસ જમીન ઉપર બેસીને રડવા લાગી. રૂકમણીબેન આ બધું જોઈ અને સ્તબ્ધ ઊભા હતા. રસોડાના ફ્લોર ઉપર વેરાયેલો એ સફેદ પાવડર જાણે કોઈ મોટું રહસ્ય છુપાવીને બેઠો હતો. રૂકમણીબેન માન ચાલીને ત્યાં સુધી પહોંચ્યા. એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. શું થયું દીકરા? મીરા કેમ આમ રડી રહી છે? કાજલે તરત જ જમીન ઉપર પડેલી ડબ્બી ઉપાડી લીધી અને બોલી કે બા, તમે આ નાગરને ઓળખી ન શક્યા. આ તમારા જમવામાં રોજ આ સફેદ પાવડર ભેળવે છે. જુઓ આર્યો પુરાવો. તમને ધીમું ઝેર આપીને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. રાહુલે દાંત ભીંસીને કહ્યું કે મીરા, જો તું આજે સાચું નહીં બોલે તો હું અત્યારે જ પોલીસને બોલાવીશ. તે મારી માને મારવાનો પ્રયત્ન કેમ કર્યો? એવો તે શું ગુનો હતો એમનો? પોલીસ અને ઝેરની વાત સાંભળતા જ મીરાની આંખો ફાટી ગઈ. એના હૃદયમાં જાણે કોઈએ કટાર ભોંકી દીધી હોય એવી પીડા થઈ. એ ડૂસકા ભરતી દિવાલના ટેકે ઊભી થઈ. આંસુ લૂછતા એનો અવાજ ફાટી ગયો કે ઝેર, પોલીસ, રાહુલ, તમે મારા પ્રેમની આ કિંમત આંકી. આ કોઈ ઝેર નથી, આ તો બાનો જીવ બચાવવા માટેની દવા છે. રાહુલ અને કાજલ બંને ચૂંકી ગયા કે દવા? કેવી દવા? શું બકવાસ કરે છે? બાની તો ખાલી વિટામિનની ગોળીઓ જ ચાલે છે. રાહુલે અવિશ્વાસથી પૂછ્યું. મીરાએ ઊંડો શ્વાસ લીધો. હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નહોતો. એણે રડમસ અવાજે ખુલાસો કર્યો કે આજથી 8 મહિના પહેલા જ્યારે બા બાથરૂમમાં બેભાન થઈ ગયા હતા ત્યારે તમે બેંગ્લોર ટૂર ઉપર હતા. હું તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોક્ટરે ત્યાં બાના કેટલાક ખાસ રિપોર્ટ કરાવ્યા. એ રિપોર્ટમાં ખબર પડી કે બાને આંતરડાની એક ગંભીર બીમારી છે. એમનું શરીર ખોરાકમાંથી પોષણ લઈ શકતું નથી અને જો તાત્કાલિક ઈલાજ ન થાય તો તેમની પાસે માન 1 વર્ષનો સમય હતો. રાહુલે આઘાત સાથે પૂછ્યું, તો તે અમને કોઈને આ વાત કેમ ન કીધી? મીરા ધ્રુજતા ઓઠે બોલી, કારણ કે બાએ મને તમારા સમ આપીને રોકી હતી. ડોક્ટરે કહ્યું હતું કે આની ખાસ દવા વિદેશથી મંગાવવી પડશે અને 1 મહિનાનો ખર્ચો લગભગ 60,000 રૂપિયા આવશે. બા જાણતા હતા કે આપણે હમણાં જ ઘરની લોન લીધી છે. બાએ નક્કી કરી લીધું હતું કે તે પોતાના ઈલાજ પાછળ તમારું ભવિષ્ય નહીં રોડે. તેમણે મને ચેતવણી આપી હતી
કે જો મેં તમને આ વાત કીધી તો એ જીવ આપી દેશે. રૂકમણીબેન આ સાંભળીને દિવાલ પકડીને જમીન ઉપર બેસી ગયા. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કે મીરા બેટા ત્યાં શું કર્યું? મેં તને ના પાડી હતી ને. મારા જેવા ઘરડા લાકડા પાછળ તું શું કામ પડી? પણ કાજલ હજુ પણ શંકાની નજરે જોઈ રહી હતી. જો બાએ દવા લેવાની ના પાડી હતી અને આપણી પાસે એટલા પૈસા નહોતા તો આ પાવડર ક્યાંથી આવ્યો? તું મહિનાના 60,000 ક્યાંથી લાવતી હતી? આ સવાલ સાંભળીને મીરાએ ધીમેથી પોતાના ગળામાં હાથ નાખ્યો અને પછી કાંડા તરફ જોયું. રાહુલે પહેલીવાર નોંધ્યું કે મીરાના ગળામાં એનો સોનાનો સેટ અને હાથમાં લગ્નની બંગડીઓ નહોતી. થોડા દિવસ પહેલાં મીરાએ એમ કહ્યું હતું કે દાગીના બેંકના લોકરમાં મૂકી આવી છે. મેં મારા બધા દાગીના વેચી દીધા. મીરાનો અવાજ હવે એકદમ ધીમો પડી ગયો હતો. બા ભલે પોતાના દીકરાના સુખ માટે જીવ આપવા તૈયાર હોય, પણ હું મારી મા સમાન સાસુને આમ મારી નજર સામે ધીમે ધીમે મરતા કઈ રીતે જોઈ શકું? આ દવા ખૂબ જ કડવી છે અને બા ક્યારેય તે જાતે ન ખાત, એટલે મારે દવાની ગોળીઓ પીસીને પાવડર બનાવીને રોજ એમના ભોજનમાં છુપાઈને ભેળવવી પડતી હતી, જેથી તેમને ખબર ન પડે. રાહુલની આંખમાંથી પણ હવે આંસુ વહેવા લાગ્યા. એને પોતાની જાત ઉપર અતિશય ધિકાર આવવા લાગ્યો. તેણે જે હાથથી મીરાનો હાથ પકડીને તેને 7 જન્મ સાથ નિભાવવાનું વચન આપ્યું હતું, એ જ પત્ની ઉપર તેણે આટલો મોટો આરોપ લગાવી દીધો હતો. કાજલના હાથમાંથી પેલી દવાની ડબ્બી નીચે પડી ગઈ અને તે પણ શરમથી નીચી મૂંડી કરીને ઊભી રહી ગઈ. રસોડામાં હવે એક સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી, જેમાં માત્ર રૂકમણીબેનના ડૂસકા સંભળાઈ રહ્યા હતા. રસોડાની એ ઠંડી જમીન ઉપર અત્યારે જાણે આખા ઘરનું દુઃખ અને પસ્તાવો પથરાયેલો હતો. રાહુલના પગમાં હવે ઊભા રહેવાની તાકાત નહોતી. તે ધ્રુજતા પગે મીરાની પાસે ગયો અને ઘૂંટણભેર બેસી ગયો. તેણે પોતાના બંને હાથ જોડી દીધા. મને માફ કરી દે મીરા. રાહુલનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો હતો. હું કેવો અભાગી પતિ છું. મારી જ પત્ની રાત દિવસ મારી માનો જીવ બચાવવા માટે લડી રહી હતી અને હું એને જ ગુનેગાર સમજી બેઠો. મારાથી મોટો પાપી બીજો કોઈ નહીં હોય. કાજલ પણ દોડીને મીરાને ભેટી પડી. જે મોઢેથી તેણે ભાભી માટે કડવા વેણ કાઢ્યા હતા, એ જ મોઢેથી હવે ડૂસકા નીકળી રહ્યા હતા કે ભાભી, હું તમારી ગુનેગાર છું. મારા શક અને વહેમને લીધે આજે મેં તમારું કેટલું અપમાન કર્યું છે. પ્લીઝ મને માફ કરી દો. પણ મીરાની આંખોમાં હજુ એક એવી ઊંડી ઉદાસી છુપાયેલી હતી, જેણે રસોડાની હવાને વધુ ભારે કરી દીધી. તેણે ધીમેથી કાજલને પોતાનાથી દૂર કરી અને શૂન્યમાં જોતા કહ્યું, તમે લોકો આટલામાં જ હિંમત હારી ગયા? હજુ તો મેં પૂરી વાત કીધી જ નથી. દાગીના વેચીને જે પૈસા આવ્યા હતા એ તો 4 મહિના પહેલા જ પૂરા થઈ ગયા હતા. રાહુલ એકદમ ઝમકો. તેણે ભીની આંખે પત્ની સામે જોયું કે તો પછી છેલ્લા 4 મહિનાથી આ 60,000 રૂપિયાની દવા કેવી રીતે આવતી હતી? મીરાએ ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાના દુઃખને શબ્દોમાં ઢાળવાની હિંમત ભેગી કરી રહી હોય કે રાહુલ, તમે આખો દિવસ ઓફિસમાંથી થાકીને રાત્રે વહેલા સૂઈ જતા, પણ તમારી આંખ મીજાયા પછી હું મારું લેપટોપ ચાલુ કરતી. વિદેશની એક કંપનીનું ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ
મેં શોધી લીધું હતું. રાતના 3 વાગ્યા સુધી જાગીને મેં એ કામ કર્યું. ઊંઘ ન આવે એટલે 2-3 વાર ચા પી લેતી. ઘરમાં કરિયાણામાંથી પણ મેં કાપ મૂક્યો. મારા પોતાના ભોજન અને ફળફળાદી બંધ કરી દીધા, જેથી 1 રૂપિયો બચાવી શકાય અને બાની દવાનો એક પણ ડોઝ ખાલી ન જાય. રૂકમણી બેના સાંભળીને પોતાનું માથું ઘૂંટવા લાગ્યા કે અરે રે મારી દીકરી, તે મારા માટે તારું શરીર નીચોવી નાખ્યું. આટલા ઉજાગરા અને આટલી ભૂખ વેઠી. આ બધી દોડધામમાં મને પોતાને પણ ખબર ન રહી બા. મીરાનો અવાજ હવે ફાટી ગયો તો. ગયા મહિને જ્યારે હું અચાનક રસોડામાં ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ હતી ને, ત્યારે ક્લિનિકમાં ડૉક્ટરે મને એક એવી વાત કીધી હતી જે સાંભળવા માટે આપણે લગ્ન પછી તરસી રહ્યા હતા. રાહુલના ચહેરા ઉપર એક ક્ષણ માટે આશ્ચર્ય અને આશાની લહેર દોડી ગઈ. શું મીરા, શું તું મા બનવાની છે? આપણા ઘરે બાળક આવવાનું છે? આ સવાલ સાંભળતા જ મીરાએ બંને હાથ પોતાના ચહેરા ઉપર મૂકી દીધા અને તે પોક મૂકીને રડી પડી. ના રાહુલ, હું મા બનવાની હતી. મીરાના આ શબ્દો કોઈ બોમ્બ વિસ્ફોટ જેવા હતા. સતત ઉજાગરા, ખાવા પીવામાં બેદરકારી, ભારે ટેન્શન અને શરીરમાં લોહીની ઉણપના કારણે મારે ગર્ભપાતનો સામનો કરવો પડ્યો. મારું શરીર એટલું નબળું પડી ગયું હતું કે તે આપણા બાળકના શ્વાસને ટકાવી ન શક્યું. બાનો જીવ બચાવવાની ધૂનમાં મેં આપણું સપનું ગુમાવી દીધું. રાહુલ, આ સત્ય કોઈ સરાની જેમ રાહુલના કાળજાને ચીરી ગયું. તે માથું પકડીને જમીન ઉપર ઢળી પડ્યો. એક દીકરા તરીકે તે પોતાની માની બીમારીથી અજાણ રહ્યો અને એક પતિ તરીકે પત્નીની આટલી મોટી પીડા પણ ન જોઈ શક્યો. તેણે પોતાનું આવનારું બાળક ગુમાવી દીધું હતું. વાતાવરણમાં એક સન્નાટો છવાઈ ગયો. પણ અચાનક એ સન્નાટાને ચીરતો એક ડરાવણો અવાજ આવ્યો. પોતાની વહુના આ બલિદાનની વાત સાંભળીને રૂકમણીબેનનો શ્વાસ એકદમ રૂંધાવા લાગ્યો. તેઓ પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એકદમ જોરથી શ્વાસ ખેંચવા લાગ્યા અને કોઈ કાંઈ સમજે એ પહેલાં જ તેઓ ફ્લોર ઉપર ઢળી પડ્યા. બા, આંખો ખોલો. રાહુલ અને મીરા એકસાથે ચીસ પાડી ઉઠ્યા. રસોડાની જમીન ઉપર પડેલા રૂકમણીબેનને જોઈને રાહુલ અને મીરાના હોંશ ઉડી ગયા. શ્વાસ અધર થઈ ગયા. કાજલે 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો. થોડી જ વારમાં સાયરન વગાડતી એમ્બ્યુલન્સ આવી પહોંચી અને બાને તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આઈસીયુ રૂમની બહાર બેઠેલા રાહુલનું મન અપરાધ ભાવથી ખરાબ રીતે કચવાઈ રહ્યું હતું. જે પત્નીએ પોતાના બાળકની કુરબાની આપી હતી એના ઉપર તેણે કેવો આરોપ લગાવ્યો હતો. મીરા હોસ્પિટલના એક ખૂણામાં ઊભી રહીને આંસુ સારતી હતી. તેણે 2 હાથ જોડીને ભગવાનની મૂર્તિ સામે પ્રાર્થના કરી, હે ઈશ્વર, મેં મારું બાળક તો ગુમાવ્યું છે, પણ હવે મારી મા સમાન સાસુને કંઈ ન થવા દેતા. મારી બધી જ તપસ્યા અને ઉજાગરાનું પુણ્ય એમને આપી દેજો. લગભગ 2 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા. એમના ચહેરા ઉપર પણ ગંભીરતા હતી. દર્દીને ભારે આઘાત લાગવાથી હાર્ટ એટેક આવ્યો છે. અત્યારે તેઓ ભાનમાં છે અને ખતરાની બહાર છે, પણ તેમને કોઈ પણ પ્રકારનું ટેન્શન આપવું એ જીવલેણ સાબિત થઈ શકે છે. આ સાંભળીને રાહુલ, મીરા અને કાજલ તરત જ અંદર દોડી ગયા. ઓક્સિજન માસ્કની પાછળથી
રૂકમણીબેનની આંખો સતત વહી રહી હતી. મીરાને જોતા જ તેમણે પોતાના હાથે માંસ હટાવવાનો પ્રયાસ કર્યો. મીરા દોડીને તેમની પાસે ગઈ અને એમનો હાથ પોતાના બંને હાથમાં પકડી લીધો કે બા, પ્લીઝ તમે કાંઈ ન બોલતા, તમારે બસ આરામ કરવાનો છે. પણ બાએ ખૂબ જ નબળા અવાજે કહ્યું કે દીકરી, હવે મને બોલી લેવા દે. તે મારા જેવા સુકાઈ ગયેલા ઝાડવાને લીલું રાખવા માટે તારા નવા ફૂલને કરમાવા દીધું. હું કેટલી અભાગી છું કે મારા જીવ માટે મેં મારા જ કુળના દીવાને બુઝાવી દીધો. આ દેવું હું 7 જન્મ સુધી નહીં ચૂકવી શકું મીરા. મીરાએ રડતા રડતા બાના માથા ઉપર હાથ ફેરવો કે બા, તમે આવું બોલીને મને પાપમાં ન નાખો. બાળક તો ઈશ્વરની દેન છે. એ જ્યારે ઈચ્છે ત્યારે ફરીથી મારો ખોળો ભરશે. પણ જો મેં પૈસાના અભાવે તમને મારી નજર સામે આમ તરફડીને મરતા જોયા હોત તો હું જીવતે જીવ લાશ બની ગઈ હોત. તમે મારી સાસુ નથી, મારી સગી માં છો. રાહુલ પણ પલંગ પાસે ઘૂંટણીએ બેસી ગયો. તેણે મીરા અને બા બંનેના હાથ પોતાના હાથમાં લીધા કે બા, મીરા, આજે મને ખરા અર્થમાં સમજાયું કે પરિવાર કોને કહેવાય. હવેથી આ ઘરમાં કોઈ પણ મુશ્કેલી આવશે તો આપણે ત્રણેય સાથે મળીને તેમનો સામનો કરશું. કોઈ પણ એકલું મુશ્કેલીનો સામનો નહીં કરે. મીરા, તે જે સહન કર્યું છે એની ભરપાઈ તો હું આખી જિંદગી નહીં કરી શકું, પણ હું તને વચન આપું છું કે હવે તારી આંખમાંથી દુઃખનું એક પણ આંસુ નહીં પડવા દઉં. કાજલે પણ આગળ આવીને મીરાની માફી માંગી અને વચન આપ્યું કે તે ક્યારેય કોઈની વાતમાં આવીને વગર વિચારે પોતાના પરિવાર ઉપર શક નહીં કરે. ધીમે ધીમે સમય વીતતો ગયો. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી ઘરનું આખું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. રાહુલે પોતાની નોકરીની સાથે સાઈડમાં એક નાનો બિઝનેસ શરૂ કર્યો, જેથી ઘરની આર્થિક સ્થિતિ અને બાની દવાનો ખર્ચ આરામથી નીકળી શકે. જોતામાં 1 વર્ષ વીતી ગયું. આજે એ જ રસોડામાં ફરીથી મીઠાઈ બની રહી હતી, પણ આ વખતે કોઈ દવા કે પાવડર નથી ભેળવવામાં આવતો. રૂકમણીબેન પોતે ઊભા રહીને પ્રેમથી શીરો બનાવી રહ્યા હતા, કારણ કે આજે જ ડૉક્ટરે ખુશખબર આપી કે મીરા ફરીથી મા બનવાની છે. જે ઘરમાં એક સમયે શંકા અને ગેરસમજનું ઝેર ફેલાયું હતું, ત્યાં આજે પ્રેમ અને બલિદાનની ભવ્ય જીત થઈ હતી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.